કેમ છો વિદ્યાર્થી મિત્રો? સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8નો મેથ્સના એસાઇનમેન્ટમાંથી ક્વેશ્ચન પેપર બનાવેલું છે. મોડલ ક્વેશ્ચન પેપર છે વિદ્યાર્થી મિત્રો, એટલે આ ઓરિજિનલ પેપર નથી. તમારે ખાસ ધ્યાન રાખવાનું, આ રીતે ક્વેશ્ચન પૂછાશે, આવા પૂછાશે એવું નક્કી નથી વિદ્યાર્થી મિત્રો. એટલે એના અંદર આપણે કયો પ્રશ્ન કેટલા માર્ક્સનો પૂછાશે, બરાબર, એનું મોડલ ક્વેશ્ચન પેપર છે ને આ રીતે તમારે ક્વેશ્ચન પેપર પૂછાશે. તો પ્રશ્ન 1 ની શરૂઆત કરી. એના અંદર વિદ્યાર્થી મિત્રો 10 ખાલી જગ્યા છે, તમે જોઈ શકો છો. એક ખાલી જગ્યાના 1 ગુણ, બરાબર. સ્ક્રોલ કરીને તમે જોઈ શકો છો. આ વિદ્યાર્થી મિત્રો તમે તમારા મિત્રોને પણ શેર કરી, જેથી કરીને તમે આ મોડલ ક્વેશ્ચનના જવાબો પણ તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે આવે છે પ્રશ્ન નંબર 1 ની અંદર નીચેના દાખલા ગણો. 3માંથી ગમે તે 2 દાખલા. ઓકે, એક સાદું વ્યાજનો, ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનો, પગાર વધારા ઘટાડાનો, એમાંથી કોઈ પણ એક દાખલો પૂછાશે. એટલે 3માંથી તમારે 2 દાખલા ગણવાના અને 1ના 3 માર્ક્સ, એટલે 3 દુ 6 માર્ક્સ. એટલે એ જ પ્રમાણે ક્વેશ્ચન નંબર 1નો અ અને બ 10 ને 6 16 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાશે વિદ્યાર્થી મિત્રો. હવે આવે છે પ્રશ્ન નંબર 2 અ. એ પણ 10 માર્ક્સ છે. એમાં સીધી ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું. દાખલો તમારે ગણવાનો અને પછી એનું સોલ્યુશન લાવીને સાદુરૂપ આપીને તમારો જવાબ લખવાનો થશે. એટલે દાખલો ગણવાનો થાય તો દાખલો ગણવો પડશે. ઓકે, એટલે કે 10 ખાલી જગ્યાઓ હશે, એ 10 ખાલી જગ્યાના 10 માર્ક્સ. અહીંયા કોઈ એક્સ્ટ્રા ખાલી જગ્યા હશે નહીં. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, એટલે ધ્યાનપૂર્વક તમારે દાખલો ગણવાનો રહેશે. પ્રશ્ન નંબર 2 ની અંદર વિદ્યાર્થી મિત્રો જોડકા. હવે 4 જોડકાઓ તમને આપેલા છે, એમાંથી કોઈ પણ એક જોડકું પૂછાશે. મેં અહીંયાથી કોઈ પણ એક જોડકું લખેલું છે. એક જોડકાનો 1 માર્ક્સ, એટલે 4 ઓપ્શન આપેલા હશે તમને, એટલે કે 4 તમારે જોઈન્ટ કરવાના થશે. વિભાગ એ માંથી વિભાગ બી, એટલે 4 માર્ક્સનું જોડકું છે. પ્રશ્ન નંબર 2 ની અંદર નીચેનો દાખલો ગણો. ઓકે વિદ્યાર્થી મિત્રો, એ 2 માર્ક્સનો દાખલો છે. મેં લખેલું છે, ફર્નિચરના વેપારીને 50,000નું ફર્નિચર મંગાવ્યું, તેણે 8% જીએસટી પણ ચૂકવ્યો, તો તેને કેટલા રૂપિયા જીએસટી ચૂકવ્યો? તો તમારે 50,000ના 8% કરવાના અને જીએસટી એના અંદર પ્લસ કરવાનું. ઓકે, તો આ 2 માર્ક્સનો તો અ બ ક, બરાબર. 10 માર્ક્સની ખાલી જગ્યાઓ, 4 માર્ક્સનું જોડકું, 14 અને 2 માર્ક્સનો દાખલો, એટલે 16 માર્ક્સ થઈ ગયા. તો આ રીતે પ્રશ્ન નંબર 1 અને 2 16 માર્ક્સનો. પ્રશ્ન નંબર 3 પણ 16 માર્ક્સનો હશે વિદ્યાર્થી મિત્રો. એના અંદર પ્રશ્ન નંબર 3 ની અંદર નીચેના દાખલા ગણો. 6માંથી ગમે તે 5 છે વિદ્યાર્થી મિત્રો. 6 દાખલા તમને આપેલા છે, બરાબર, ગમે તે 5, બરાબર. તો અહીંયા 6 દાખલા આપેલા છે અને તમારે 5 દાખલા ગણવાના થશે. ઓકે, અહીંયા 5 છે, પણ અહીંયા પ્રમાણિત સ્વરૂપમાં 2 દાખલા છે, તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. એટલે તમે 5 દાખલા, ઓપ્શનનો એક દાખલો હોય તો વિદ્યાર્થી મિત્રો તમારે એ પણ દાખલો ગણી દેવાનો, જેથી કરીને તમને ખોટો એક દાખલો પડે તો બીજો દાખલો સાચો પડી જાય ઓપ્શનનો. ઓકે, તો આ રીતે તમારે ગમે તે 5 દાખલા ગણવાના થશે. ઓકે, હવે આવે છે પ્રશ્ન નંબર 3 નીચેના દાખલા ગણો. એમાં ગમે તે 2, બરાબર. અહીંયા એક દાખલો મારે લખવાનો રહી ગયો છે વિદ્યાર્થી મિત્રો. ગમે તે 5 છે, એટલે એમાં 6 દાખલા હશે, બરાબર. હવે પ્રશ્ન નંબર 3 ની અંદર નીચેના દાખલા ગણો. ગમે તે 2, એમાં 3 દાખલા હશે, એમાં 2 દાખલા ગણવાના. એક દાખલો 3 માર્ક્સનો, એટલે 10 ને 6 16 માર્ક્સનો પ્રશ્ન નંબર 3 અ બ. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ પ્રશ્ન નંબર 4 અ. નીચેના દાખલા ગણો. એમાં પણ ગમે તે 2, 3 દાખલા પૂછેલા છે, બરાબર. ગમે તે 3 ગણવાના. સોરી વિદ્યાર્થી મિત્રો, ગમે તે 3 ગણવાના છે, એટલે કે એક દાખલો 4 માર્ક્સનો. ખાસ ધ્યાન રાખજો, મોટો દાખલો હશે પણ સહેલા છે વિદ્યાર્થી મિત્રો. તમે ગણો તો ફટાક લઈને જવાબ પણ આવી જશે, બરાબર. ગણતરી ધ્યાનપૂર્વક કરવાની. ઓકે, પછી આવે છે પ્રશ્ન નંબર 4 બ. એમાં ખરા ખોટા લખો વિદ્યાર્થી મિત્રો. 4 જ છે અને 4 તમારે લખવાના છે. આમાં ઓપ્શન નથી વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખવાનું. 12 ને 4 16 માર્ક્સ. ઓકે, હવે આવે છે પ્રશ્ન નંબર 5 અ વિદ્યાર્થી મિત્રો. આલેખના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. તમારે આલેખ સ્વાધ્યાય પોથીમાંથી પણ પૂછાઈ શકે અને અસાઇનમેન્ટમાંથી પણ પૂછાઈ શકે. આવો કોઈ પણ એક આલેખ હશે અને તમારે એના આધારે પ્રશ્નોના સવાલ જવાબ લખવાના છે.
આલેખ છે અને નીચેના પ્રશ્નોનો સવાલ જવાબ. આ કેટલા માર્ક્સનો છે વિદ્યાર્થી મિત્રો? 5 માર્ક્સનો એક આલેખ પૂછાશે. ખાસ ધ્યાન રાખવાનો, એ પ્રશ્ન નંબર 5 ની અંદર પૂછાશે. બરાબર, તો 5 ક્વેશ્ચન લખેલા હશે અને એક્સ અક્ષ પર સમય દર્શાવવા માટે શું પ્રમાણ માપ લેવામાં આવ્યું છે, તો અહીંયા તમારે જોવાનું વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રમાણ માપ લખેલું હશે. બરાબર, પછી એક્સ અક્ષ પર શું છે, વાય અક્ષ પર શું છે, એ આલેખ જોઈને તમારે જવાબ આપવાના થશે. એકદમ સહેલો છે. પ્રશ્ન નંબર 5 ની અંદર માહિતીના આધારે આલેખ દોરવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમારે કોઈ પણ એક રેખિક આલેખ હશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા પ્રમાણમાં તમને આપેલું હશે, મેં લખેલો છે આલેખ. ચોરસની બાજુની લંબાઈ સેમીમાં, પરિમિતિ સેમીમાં. બરાબર, વાય અક્ષ પર પ્રમાણમાં 1 સેમી બરાબર 2 સેમી પરિમિતિ લેવાનું છે. બરાબર, એટલે માહિતીના આધારે તમારે આલેખ દોરવાનો થશે. હવે આવ્યું છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 પૂરો થઈ ગયો. એમાં આલેખ તમારે આપેલો હશે અને ક્વેશ્ચન આન્સર એના લખવાના થશે. પ્રશ્ન નંબર 5 ની અંદર માહિતીના આધારે આલેખ દોરવાનો હશે. આલેખ પત્ર તમારા સ્કૂલમાંથી આપશે વિદ્યાર્થી મિત્રો. એના અંદર પેપરના અંદર તમારે જોઈન્ટ કરવાનું. ઓકે, હવે અને પ્રશ્ન નંબર 5 ની અંદર નીચેના દાખલા ગણો, ગમે તે 2. તમને 3 દાખલા આપેલા હશે વિદ્યાર્થી મિત્રો. એમાં ગમે તે 2 દાખલા ગણવાના. એક અવયવ પાડો, એક ભાગાકાર કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ 6 માર્ક્સ છે, એટલે ગમે તે 1 ના 2 માં 3 માર્ક્સ છે, એટલે 3 દુ 6 માર્ક્સ. તો અહીંયા તમે જોઈ શકો છો, આ મોડલ ક્વેશ્ચન પેપર છે. ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો, આ ઓરિજિનલ પેપર નથી. સોમવારે તમારે એક્ઝામ હશે, તો આ રીતનું મોડલ ક્વેશ્ચન પેપર પૂછાશે. આના જેવા જ દાખલા પૂછાશે એવું નક્કી નથી વિદ્યાર્થી મિત્રો. આના અંદર રકમ પણ ફરી જાય. 12 સેમી લંબાઈનું તમે 14 સેમી લંબાઈ પણ આવી શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ હતું આપણું મોડલ ક્વેશ્ચન પેપર. આવા જ વિડીયો જોવા માટે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરજો, જેથી કરીને એમને પણ મોડલ પેપર મળી શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે એટલે સુધી જ. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે.